ગોકુળિયામાં ગમતું નથી ને જમના જાણે જાર. આય મારા વાલીડા હારે જો ને વેર, તે તો સિદ્ધને કરાવ્યા છે હમણાં. મિત્રો આજે હંધાય ખડાયા છે, કારણ કે આજે હવાડિયું ભેહું છે ને મિત્રો, એ એક કે ભેંસ્યું ને જ લાવ્યો નથી. મોટિયું ભેહું હંધ્યું, જે મોટા જાફરાવાદી કુંડલી સિંગની આટાવાળ્યું ભેહું હતું, એ હંધ્યું આજે ઘેરે બાંધીને આવ્યો છું મિત્રો. તો આજે નાના નાના ખડાયા થંધા લઈને આવ્યો છું. અને ગાયું ઉપર જે છે અહીં બીજા એક બે મોટી ભેહું છે, પણ એ દોવા નથી દેત્યું, તો એને લાવ્યો છું. જો માથે રહ્યું બીજા હંધાય ખડિયા હશે, અખંડ ખડાયા લઈને આવ્યો છું મિત્રો. તો વરસાદે તો મહા તાળ કરી નાખી, કારણ કે આમાં કાંઈ વાત જ કરવામાં આવે શું કેવું. કોઈ ખેડૂતનું કાંઈ વધવા જ ન દીધું ને પછી તો સિંગોના પાથરાના મિત્રો ખેડૂને મારે તો નહોતી, પણ જેને છે મારે પાસે તે પાડોશીને સિંગ છે મિત્રો. પણ સિંગમાં હું ખાઈ લેવાનું નહીં, ખાતર થઈ ગયું મિત્રો. અઠવાડિયા થાય એક ધારો વર્ષે, બોલો શું કરી લેવું કહેવત નથી. ઉપર ઇન્દ્ર ને હેઠે નરેન્દ્ર, બે બાજુથી માર ખેડૂને કાંઈ ને પાછો કે અમે સહાય કરશું. એટલે ભાઈ સહાયની જરૂર નથી, ખેડૂને પૂરતો ભાવ મળી જાય ને એટલે કાંઈ કોઈની જરૂર નથી. ખેડૂને પૂરતો ભાવ મળી જાય ને પશુપાલનને માલધારીને પૂરતા 80 રૂપિયાનું લીટર દૂધ પડતું હોય ને તો કોઈની જરૂર નથી રાજાની જરૂર કે કોઈની રાખની જરૂર. ધંધા હવનું કરી ખાય એમ છે મિત્રો. વિચારો, આપણે મોદી સાહેબ એમ કહેતા કે સૌનો સાથ સૌનો વિકાસ, પણ વિચાર કરીને તમે 100% વિચાર કરજો મિત્રો. કે આપણે જુઓ માલધારીને કે ખેડૂને આજથી એ મોદી કાકાના ઘણી કલીપું છે, તમે સાંભળતા હોય તો ભાઈ ઓર બહેનો કે મોદી કોંગ્રેસ સરકાર 1600 1500 1600 ભાવ હતો, નિકાસ બંધ કરી દીધી, તે 600 રૂપિયા ભાવ થઈ ગયો. લે હાલ એ કે 600 એટલે દાંત ન આવતા હોય તો હવે એ કે નિકાસ બંધ કરી દીધી. આપણા દેશનો ખેડૂત પૈસા કમાઈ ન હોય કે એટલે નિકાસ બંધ કરી દીધી. પણ એની સરકાર આવીને કેન્દ્રમાં બેઠો એટલે હાવ ટિકાસ બંધ કરી દીધી. મિત્રો વિચાર કરો, કોંગ્રેસ સરકારમાં મોદી સાહેબ એના મોઢે એમ કહે છે 1500 ને 1600 રૂપિયા કપાસનો ભાવ હતો, પણ મોદી સાહેબ આવ્યા પછી 1400ની બહાર નથી ગયો. તો બોલો કોંગ્રેસ હારી કે ભાજપ હારી કે પપ્પુ હારો ગપ્પુ હારો? વિચાર કરીને તમે મિત્રો કોમેન્ટ કરજો. એક તમે ખેડૂતના દીકરા હો તો કરજો. નોકરીએ ચડી ગયા તો એવું ન માનતા અમે નોકરીયાટના બસોળિયા છવી, તમે ખેડૂતના દીકરા છો મારા કલેજા. એટલે ખાસ કરીને કોમેન્ટ કરજો. તમે કોમેન્ટ કરજો, તમે માલધારીના દીકરા છો, તમારા રીતે મા બાપે કેટલું સંઘર્ષ કરીને તમને નોકરીએ ચડાવ્યા છે. આ છે ને આની હારે અમે અત્યારે લોથોપા લેવી, એમ તમારા માવતરે લોથોપા લીધા છે, તો એ તમે નોકરીએ ચડ્યા છો. એટલે ખાસ કરીને કોમેન્ટ કરજો કે આપણો આ ખેડૂત હારે ન્યાય છે કે અન્યાય છે મિત્રો. ખાસ કરીને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. તો હાલો, જય મુરલીધર, જય દ્વારકાધીશ.